હેલો એન્ડ વેલકમ ટુ હેલ્થ ઇન હાર્મની પોડકાસ્ટ સિરીઝ. હું છું મિસિસ હિના ગૌતમ. આઈ એમ પેશનેટ અબાઉટ સ્પ્રેડિંગ હેલ્થ એન્ડ વેલનેસ અવેરનેસ, જેના માટે આપણે જાતે શું કરવું જોઈએ એની ટિપ્સ જુદા જુદા હેલ્થ અને વેલનેસ એક્સપર્ટ્સ પાસેથી આ સિરીઝમાં આપણે લઈશું અને વી વિલ કનેક્ટ ધ ડોટ, જેથી કરીને આપણી હેલ્થને આપણે હાર્મોનિયસ રાખી શકીએ. વેરી સિમ્પલ બટ પાવરફુલ ટિપ્સ વી આર ગોઈંગ ટુ ગેટ ઇટ હિયર. આજે આપણા ગેસ્ટ છે સંજય પરીખ, હુ ઇઝ ફાર્માસિસ્ટ, ગોલ્ડ મેડલિસ્ટ અને વોઇસ ઓફ પ્રિવેન્શન તરીકે ઓળખાય છે. એમણે આ ફિલ્ડમાં ઘણું બધું કામ કર્યું છે. તો ચાલો જાણીએ સંજયભાઈ પાસેથી હાઉ ટુ કીપ અવર હેલ્થ ઇન હાર્મની. કેમ છો સંજયભાઈ? બસ મજામાં. મજામાં. અચ્છા, હવે નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, પણ એ પ્રિવેન્શન છે શું અથવા એ કેવી રીતે કરવું એ તો લોકોને કંઈ આઈડિયા જ નથી હોતો. બહુ તો શું કે એન એપલ અ ડે કીપ્સ ડૉક્ટર અવે, એટલે રોજ એક એપલ ખાવું જોઈએ એટલું કદાચ નાની મોટી 2-3 વસ્તુઓ ખબર હોય છે. પણ એઝ યુ આર નોન ફોર યોર વોઇસ ઓફ પ્રિવેન્શન, તો સ્પેસિફિકલી હું તમારી પાસેથી એ જાણવા માગું છું કે પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને ટ્રેડિશનલ મેડિસિનલ કેર, જે આપણે કહીએ છીએ ક્યોર, આ બંને વચ્ચેનો ડિફરન્સ અથવા તો તમારું જે આ છે પ્રિવેન્ટિવ હેલ્થ કેર, એનું બેઝિક શું છે? બહુ સારો પ્રશ્ન છે બેન. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પ્રિવેન્શન. દેર ઇઝ અ વાસ્ટ પ્રિવેન્શન એરિયા. વેન વી ટોક અબાઉટ ધ પ્રિવેન્શન, એ હેલ્થ પ્રિવેન્શનની આપણે આજે વાત કરવા આવ્યા છે, પણ એના સિવાય ઘણા બધા પ્રિવેન્શન્સ હોય છે. તો આપણે આજે હેલ્થ પ્રિવેન્શન પર વાત કરીશું. રાઈટ. જ્યારે હેલ્થ પ્રિવેન્શનની આપણે વાત કરીએ તો ટ્રેડિશનલ અને પ્રિવેન્ટિવ ડિઝીઝીસને જે રીતે આપણે ટ્રીટ કરીએ છીએ એમાં બહુ વાસ્ટ ડિફરન્સ છે. પ્રિવેન્શન ઇઝ અ કી ઓફ ધ હેલ્ધી લાઈફ. વેરી ટ્રુ. બેઝિકલી વેન વી ટોક અબાઉટ ધ પ્રિવેન્શન, ઇટ્સ અ કી. આપણે એક તાળું છે, એને ચાવી વગર ખુલી ના શકે, તો જીવન છે પ્રિવેન્શન વગર ચાલી ના શકે. સો પ્રિવેન્શન ઇઝ અ કી. આના અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર રોલ પ્લે કરે છે કે તમારા સ્મોલ ચેન્જીસ અને પરફેક્ટ ડાયગ્નોસિસ, પરફેક્ટ કાઉન્સિલિંગ, આ બધા જ્યારે એરિયા તમે કવરઅપ કરો છો તો તમે લાઈફને બહુ સારી રીતે, તમે અપ ટુ લાસ્ટ બ્રીથ સુધી હોસ્પિટલાઇઝ થવાની જરૂર નથી. એવી રીતના આના બધા પ્રિવેન્શનના મેથડ્સ છે. રાઈટ. જ્યારે આપણે ટ્રેડિશનલ મેડિસિનની વાત કરીએ તો એમાં ડાયગ્નોસિસ છે, એમાં ટ્રીટમેન્ટ્સ છે, એમાં સર્જરીઝ છે, એના અંદર એડમિશન્સ છે. આ બધી વસ્તુ ટ્રેડિશનલમાં આવે. આજે ટ્રેડિશનલ એ એક્યુટ માટે જરૂર, પણ એક્યુટ થાય છે કેમ, એનું રૂટ કોઝ જાણવો એ પ્રિવેન્શનનું કામ છે. સો પ્રિવેન્શન હેલ્થ ઇઝ મચ બેટર દેન ધ ટ્રેડિશનલ હેલ્થ, because when you talk about the illness and you go to the doctor, it's a necessity to go around for the treatments. Right. But when we talk about the prevention, it's a healthy time. આજે 10મા માળે મારી સપોઝ ક્લિનિક હોય, અત્યારે તમે 10મા માળે ચડીને આવી શકો, દેટ ઇઝ અ હેલ્ધીનેસ. અને એવા ટાઈમે જો તમે પ્રિવેન્શનની વાત કરો, then you can live a life, a very healthy and happy life. વેરી ટ્રુ, વેરી ટ્રુ. હવે આ તમે જે વાત કરી એના માટેની જે લાઈફસ્ટાઈલના નાના જે ચેન્જીસ અથવા તો DIY કહી શકો કે તમારે પોતે જ કરવાના છે, એ કયા ચેન્જીસ હોવા જોઈએ? સામાન્ય ચેન્જીસ તમે સજેસ્ટ કરશો? એકદમ સિમ્પલ. ફર્સ્ટ છે તમારું ડાયટ પ્લાન. રેગ્યુલર ઇન ટાઈમ ડાયટ ઇઝ ફર્સ્ટ થિંગ. સ્લીપિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન ધ પ્રિવેન્શન. તમારી ઊંઘ પૂરી થવી જોઈએ. આપણે કહીએ છીએ કે આઈ એમ અ વેરી બિઝી, પણ બિઝી શેના છો? યોર સેલ્ફ લવ ઇઝ ધેર? ઇફ યસ, then we can talk on that. Right. કારણ કે ઊંઘવું એ એટલું જ જરૂરી છે જેટલું તમારે વર્ક કરવું છે. બ્રેનની એક્ટિવિટીઝ માટે સ્લીપ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. આજે 7 થી 8 કલાક મિનિમમ આપણી સ્લીપ હોવી જોઈએ. હવે સ્લીપ નથી થતી તો એના વેરિયસ રીઝન છે, એ કાઉન્સિલિંગથી કવરઅપ થઈ શકે છે. રાઈટ. In that case, you can go for the counseling to the preventive doctors. You can have a counseling why your sleep is due to the stress or due to the any other factors. એ બધા ફેક્ટર્સ કાઉન્સિલિંગના અંદર બહુ ક્લિયર થતા હોય છે. ઓકે. અને એવા બેઝિસ પર જો તમે પ્રાયોરિટીમાં અને પ્રાઇમા ફેસરી જો તમને થોડો બી ડાઉટ થાય છે કે મને ઊંઘ નથી આવતી, કાં તો મારી ઊંઘ ડિસ્ટર્બ થઈ રહી છે, અને એવા બધા કોઈક રીઝન છે, તો એ તમે પહેલાં કાઉન્સિલિંગ માટે જાઓ. પ્રિવેન્ટિવ કાઉન્સિલિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ. એટલે એનું રૂટ કોઝ શું છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકીએ. રાઈટ. આપણે જે ડાયટની વાત કરી કે યોગ્ય ખોરાક અને સમયસર લેવાતો ખોરાક, આ બંને વસ્તુ, તો ડાયટનો જેમ તમે કહ્યું કે ઊંઘ
બ્રેઇન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો એ જ રીતે ડાયટનો શું રોલ છે, પ્રોપર મીલનો? બેઝિકલી એનર્જી જે છે એ ડાયટથી આવે છે. ડાયટમાં 6 એલિમેન્ટ્સ તમે એકદમ એક્ઝેક્ટ મેચ કરો, બેલેન્સ કરો. હવે 6 એલિમેન્ટ તમને એઝ અ લેમેન આપણને ના ખબર હોય, રાઈટ, બટ એઝ અ એક્સપર્ટ અમને ખબર છે કે કયા એલિમેન્ટ્સ આપણે બેલેન્સ કરવાના છે. તો આપણે જ્યારે 6 એલિમેન્ટ એક 7 વોટરને લઈ લઈએ તો 7 એલિમેન્ટ થઈ જાય. હવે 6 એલિમેન્ટની આપણે વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ જે આપણે એનર્જી જનરેટ કરે છે, ફેટ છે, ફાઈબર છે જે ડાયજેશનમાં અને મસલ્સ બિલ્ડઅપમાં કામ કરે છે. રાઈટ, રાઈટ. એવી જ રીતે આપણે મિનરલ્સ લઈ લઈએ જે આપણા ઘણા બધા સ્ટ્રેસ લાઈફ છે કે હ્યુમિનિટી લોસ છે કે ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે, આ બધા માટે મિનરલ્સ કામ કરે છે. વિટામિન્સ છે એ તમારા ગ્લોને, બોડીને, સ્કિનને હેલ્ધી રાખવા માટેનું કામ કરે છે, બરાબર છે. અને એના સિવાય તમે વાત કરો તો વોટર છે જે સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, હાઇડ્રેશન. એટલે આ બધાને જ્યારે આપણે બેલેન્સ કરતા હોઈએ. પ્રોટીન્સ છે, પ્રોટીન્સ પાછું પ્રોટીન ઇઝ અગેન એન વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. અને પ્રોટીન ઓવર પ્રોટીન લેવું ઇઝ ઓલ્સો હાર્મફુલ ટુ ધ કિડની. રાઈટ. તમે ઘણી વખત લોકોને સમજણ નથી હોતી, પ્રોટીન પાવડર લેવાનું ચાલુ કરે, પણ યુ હેવ ટુ કન્સર્ન ધ ડોક્ટર વેધર ધ પ્રોટીન ઇઝ નીડેડ ટુ હિમ ઓર હર, એન્ડ ધેન હેઝ ટુ કન્ટિન્યુ ધ પ્રોટીન પાવડર. ઇટ ઇઝ નોટ ડેટ મારા છોકરાને પ્રોટીન પાવડર આપી દેવો અને મારો છોકરો હેલ્ધી ગ્રોથ હશે તો કદાચ એનામાં પ્રોટીન વધારે હશે તો એ ટાઈમે એના માટે નુકસાનકારક છે. રાઈટ, રાઈટ. અને આ તમે જે કહ્યું કે 6 એલિમેન્ટ્સ, ઇટ્સ વેરી રાઈટ. સો આ રીતે બોડીમાં તમે 6 એલિમેન્ટ્સ પ્રોપરલી લઈ રહ્યા છો કે નથી લઈ રહ્યા, એનું અબ્સોર્પ્શન થઈ રહ્યું છે કે નહીં, ડાયજેશન થઈ રહ્યું છે કે નહીં, એના ઉપર તમારી ઓવરઓલ હેલ્થ હોય, રાઈટ. તો તમારે રેગ્યુલરલી એવા કયા ટેસ્ટ છે જે કરાવતા રહેવું જોઈએ કે જેથી કરીને તમારું બોડી હેલ્થ ઇન હાર્મની છે કે નહીં એ તમને ખબર પડે? See, basically when we talk about the test, there are no requirements of the test until and unless 1 year is completed. એક બ્લડ ટેસ્ટ આપણે કહીએ જે યરલી આપણે આફ્ટર ધ એજ ઓફ 40, બટ આપણે 40 ના અંદરના લોકોની વાત કરીએ તો દે કેન સેલ્ફ ઇવેલ્યુએટ ધેમસેલ્વ્સ. હવે કેવી રીતે ઇવેલ્યુએટ કરી શકે છે એ હું બહુ ક્લિયર કહી દઉં છું કે બેઝિકલી ફર્સ્ટ ઇઝ હેડેક થયું તો બ્લડ પ્રેશર માપો. ઓકે, એકદમ સિમ્પલ છે. It will cost not more than 1400 rupees instrument to keep in the house. તમે 1500 રૂપિયા 2000 હોટલમાં એક્સપેન્સ કરી લો છો, એક 1500 રૂપિયાનું ઇન્સ્ટ્રુમેન્ટ લઈને ઘરમાં રાખો, તમારા પેરેન્ટ્સને બી કામ આવશે ને યંગસ્ટર્સને બી કામ આવશે ને તમારા કિડ્સને બી કામ આવશે. તો એક બ્લડ પ્રેશરનું મોનિટર તમારા ઘરે હોવું જોઈએ. બ્લડ પ્રેશરનું મોનિટર જ્યારે તમે બ્લડ પ્રેશર જ્યારે હેડેક થાય છે, યુ હેવ ટુ ચેક વેધર યોર બીપી ઇઝ ગોઈંગ ડાઉન ઓર યોર બીપી ઇઝ ગોઈંગ અપ. આ સૌથી મોટો ફેક્ટર છે. આજે કાર્ડિયક એરેસ્ટ આવે છે, આ આવે છે, ત્યાં યંગસ્ટર્સને કાર્ડિયક એરેસ્ટ આવે છે બીકોઝ દે ડોન્ટ હેવ એની ડાયગ્નોસિસ સેલ્ફ સિસ્ટમ. હવે બીજું છે કે ડાયાબિટીસ. હવે આપણે જનરલી એવું કહેતા હોઈએ છીએ કે ડાયાબિટીસ એક રોગ છે, બીપી એક રોગ છે, પણ કયો રોગ છે? સુગર લો થવી ઇઝ વેરી ડેન્જરસ દેન ગ્રોઈંગ ધ સુગર ટુવર્ડ ધ હાઈ. એન્ડ લો બ્લડ પ્રેશર ઇઝ અગેન મોર રિસ્કી than the high blood pressure. High blood pressure is manageable. High diabetes is also manageable. દવા છે બંને માટે, એટલે બંને દવા છે નહીં, એ એના માટે ટાઈમ છે. ઓકે, માણસ પાસે એને ટાઈમ મળે છે. ઓકે, એને સમય મળે છે એને ક્યોર કરવાનો, કે એને પણ લોમાં એને કોઈ સમય નથી મળતો. અમે કેમ એવું કહી જાય છે પ્રિવેન્શનમાં કે જલ્દીથી જલ્દી ઇન્સ્યુલિન બંધ કરો. ધ રીઝન ઇઝ વેરી ક્લિયર કે ઇન્સ્યુલિન એવું છે કે એટલું બધું લો ફેક્ટર પર જો કદાચિત જતું રહે, તમને ખબર જ નથી, તમે કન્ટિન્યુઅસ ઇન્સ્યુલિન લેતા જાઓ છો, રેગ્યુલર તમારું ફોલોઅપ ડૉક્ટર પાસે છે નહીં, અને તમે એક વખત ડૉક્ટરે કીધું 10 યુનિટ લેવાના એટલે યુ કન્ટિન્યુઅસલી ગો ઓન મૂવિંગ વિથ ધ 10 યુનિટ એન્ડ ઓલ્સો કંટ્રોલિંગ ધ શુગર ઇન્ટેક્સ. તમે કંટ્રોલ કરો છો પોટેટોસ, તમે કંટ્રોલ કરો છો રાઈસ, તમે કંટ્રોલ બધું સુગર એડેડ વસ્તુને તમે કંટ્રોલ કરો છો. હવે તમે કંટ્રોલ બી કરો છો અને ઇન્સ્યુલિન બી લો છો, ઇટ વિલ ગીવ ધ નેગેટિવ ઇફેક્ટ ટુ યોર બોડી. અહીંયા રિસ્ક ફેક્ટર્સ વધી જાય છે. અને આ પ્રિવેન્શન માટે કાઉન્સિલિંગ બહુ જરૂરી છે. વેર કાઉન્સિલિંગ ઇઝ નોટ ઓનલી ધ કાઉન્સિલિંગ વેર યુ કેન કમ આઉટ વિથ ધી હેલ્થ ફેક્ટર્સ, but it is also an education for your life. yes તો કાઉન્સિલિંગ એક એજ્યુકેશન છે. આજે બહુ ઓછા ડોક્ટર્સ છે જે આજે કાઉન્સિલિંગમાં સમય આપે છે, કારણ કે ફાસ્ટ લાઈફ છે, બધાને ઇમિડિયેટ ક્યોર થવું હોય છે, ડોક્ટર પાસે સમય નથી આપવો હતો, કારણ કે કાઉન્સિલિંગ ટેક્સ એટલીસ્ટ 1.5 hour. એવા સમયમાં તમે આપશો ડોક્ટરને તો ડોક્ટર તમારું કોઝ રૂટ સુધી જઈને તમને
રૂટ કોઝ સુધી જઈને તમને ક્યોર કરી શકે. વેરી ટ્રુ. જેમ સંજયભાઈએ કહ્યું એ આઈ એગ્રી વિથ હિમ કે તમારા ઘરમાં કમ્પ્યુટર છે, એસી છે, ટીવી છે, સ્માર્ટફોન છે, કેટલા બધા ગેજેટ્સ છે, પણ તમે તમારા હેલ્થ કેર માટેના ગેજેટ્સ રાખો છો? એમણે જેમ કહ્યું બ્લડ પ્રેશર મોનિટર જે છે, એ સિવાય નાની વસ્તુઓ, યસ, ડાયાબિટીસ મોનિટર છે, ત્યાર પછી થર્મોમીટર જેવી વસ્તુ લોકો પાસે નથી હોતી. તો તમારા બેડની બાજુમાં અમુક વસ્તુઓ તો હોવી જ જોઈએ. ઘરમાં 3 બેડરૂમમાં 3 એસી હોય તો એના 1/10 ઓફ એક્સપેન્સમાં તમે આ બધા હેલ્થ મોનિટર્સ તમારા બેડની બાજુમાં રાખી શકો છો. તો ચોક્કસથી આ ધ્યાનમાં રાખજો અને આ મેનેજ કરજો. હવે બીજી વાત આવે છે સપ્લિમેન્ટની, કે ડેફિશિયન્સી કોઈ પણ વસ્તુની બોડીમાં છે, એ એક વખત ધારો કે ડાયગ્નોસ થયું તો સપ્લિમેન્ટ જે છે એ કયા ફોર્મમાં લેવાવા જોઈએ, કેવી રીતે લેવાવા જોઈએ, એનો રોલ શું છે અને એના માટેની મીથ શું છે? પહેલી વસ્તુ એ છે મેડમ કે સપ્લિમેન્ટ ઇઝ નોન એઝ એન એડિશનલ ન્યુટ્રિશનલ લેવલ ટુ યોર બોડી, જે એસ્ટ્રેક બેઝ પર તમારા બોડીમાં એ ડિપોઝિટ કરી અને એને તમે સારી રીતે હેલ્ધી વેમાં તમે તમારા બોડીને ફિટનેસમાં રાખી શકો. રાઈટ. સપ્લિમેન્ટ એક એવી વસ્તુ છે કે જે મલ્ટી વિટામિન્સ ને મલ્ટી મિનરલ્સ છે, હું એનો ટોટલી ઓપોઝ કરું છું ફોર અ લોંગ ટર્મ ડ્યુરેશન. Because you never know what is the ratio of the B12 deficiency in your body. You never know what is the D3 deficiency in your body. Whether they are on the normal stage or they are hiking in your body. Yes. આવા બધા પરિસ્થિતિમાં જ્યારે તમે B12 મલ્ટીવિટામિન અંદર લો છો કે આયર્ન લો છો, આ બધું હાર્મફુલ છે. So multivitamin is not the resource for keeping your body healthy. The resource is the food. To manage the food exactly to your requirement, and then also if your food doesn't suit to your body, then it may happen that you have to add on the supplement to the concerned deficiency. Concerned deficiency માં minerals છે અને vitamins છે. Vitamins plays, as I told, earlier I told you, vitamin plays a different role and minerals has a different role. હવે તમે કહો કે મને સ્ટ્રેસ છે, તો સીધું જઈને એલ્પ્રેક્સ એક બ્રાન્ડ છે, I cannot claim the brand, but alprazolam is one of the molecule. Immediately you start on alprazolam molecule. Why? ઊંઘ નથી આવતી એટલે હું alprazolam લઉં છું. 0.25 તો લઉં છું સર. Why? But તમારામાં મેગ્નેશિયમની ડેફિશિયન્સી છે, ચેક ઇટ આઉટ. જ્યારે મેગ્નેશિયમની ડેફિશિયન્સી ફૂડ સોર્સથી બી મેગ્નેશિયમ તમને બહુ બધા વિડીયોઝ બી મળી જશે, બહુ બધું ગૂગલમાં રાઇટર્સ બી મળી જશે તમને, જે મેગ્નેશિયમ ફૂડમાં કયા પર્સન્ટેજમાં તમને મળી શકે છે. અને એના સિવાય ના મળે તો આ સપ્લિમેન્ટ, હિયર કમ્સ ધ સપ્લિમેન્ટ. રાઈટ. અને હવે મેગ્નેશિયમ સપ્લિમેન્ટ જ લેવું જોઈએ, નોટ ધ મલ્ટીવિટામિન. અગેન પાછું એડિક્વેટ ડોઝ ખબર હોવી જોઈએ. હવે એના માટે પાછું તમારે ડોક્ટર જોડે રિકમેન્ડ, પણ પબ્લિકને પોતે અવેર તો હોવું જોઈએ કે મને સ્ટ્રેસ થઈ રહ્યું છે, મને રાતના ઊંઘ નથી આવતી, તો મારે મેગ્નેશિયમ પર મારે ડોક્ટર જોડે ડિસ્કસ કરવું છે. So this is an awareness which I would like to spread across the India, because we are lacking somewhere or the other the awareness. What you are doing is the best work for the peoples. Thank you. So તમે જે આ વાત કરી પર્ટિક્યુલર મોલિક્યુલની આપણે જે વાત કરીએ છીએ, સો ફોર એક્ઝામ્પલ સો મેની પીપલ આર લેક્ટોઝ ઇન્ટોલરન્સ, તો એ લોકોનામાં કેલ્શિયમની ડેફિશિયન્સી થવાના ચાન્સીસ ખરા? જો બેઝિકલી જ્યારે આપણે કેલ્શિયમની વાત કરીએ તો BMD કરીને ટેસ્ટ આવે, બોન ડેન્સિટી ટેસ્ટ. બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ તમારો જો પ્રોપર હોય તો તમારે કોઈ પણ એજમાં કેલ્શિયમને એડ ઓન કરવાની જરૂર નથી, બીકોઝ કેલ્શિયમ ઇઝ અગેન અ બીટા બ્લોકર. એ તમારું બ્લડ પ્રેશર વધારી શકે છે. એટલે જાણ્યા અજાણતા કેલ્શિયમની ગોળી ખાવી એ પણ બોડી માટે હાર્મફુલ છે. તમે દૂધ પીવામાં રિસ્ટ્રિક્શન કરો છો, ઓવર મિલ્ક નહીં પીવાનું, ઓવર, તો તમે કેલ્શિયમ ઇઝ અ ડાયરેક્ટ સોર્સ એન્ડ ફોર્મ ઓફ ધ કેલ્શિયમ. આજે એલિમેન્ટલ 500 મિલીગ્રામ તમે પર ડે લો, એના માટે તમારે દૂધના ઓછામાં ઓછા 10 ગ્લાસ પીવા પડે, ત્યારે જઈને 500 મિલીગ્રામ જેવું તમારામાં કેલ્શિયમ ઇનપુટ થાય છે. તો આવી પરિસ્થિતિમાં તમે એટલો લિબરલી તમે કેલ્શિયમ લઈ લો કે કોઈ પણ મેડિકેશન લઈ લો, ઇટ ઇઝ નોટ વર્થ એન્ડ ઇટ ઇઝ નોટ રિકમેન્ડેડ એઝ એન પ્રિવેન્શન. રાઈટ. અને જે આપણે વિટામિન કે મિનરલ્સ કે પ્રિવેન્ટિવ હેલ્થ જે છે એનો રોલ ક્રોનિક ડિસીઝીસ માટે શું છે? સૌથી સારી વસ્તુ એ છે કે ક્રોનિક ડિઝીઝ જ નથી. સૌથી સારી વસ્તુ એ છે, ઇટ્સ અ મિસમેનેજમેન્ટ ઓફ યોર નોલેજ.
ઓકે મિસમેનેજમેન્ટ ઓફ યોર એક્ટિવિટીઝ ઓકે એન્ડ મિસમેનેજમેન્ટ ઓફ ઓવર મેડિકેશન. ઓકે આ 3 મિસમેનેજમેન્ટના કારણે તમે આજે સફર થઈ રહ્યા છો ટ્રીટમેન્ટમાં, જેને તમે ક્રોનિક ડિઝીઝ કહો છો. રાઈટ. ક્રોનિક ડિઝીઝ, જેવું મેં તમને પહેલા બી કીધું કે બીપી, બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર ઇઝ મેનેજેબલ, હાઈ ડાયાબિટીસ ઇઝ મેનેજેબલ. એટલે કોઈ પણ વસ્તુ હાઈ છે એ મેનેજેબલ છે. યુરિક એસિડ વધી ગયું, તમને તરત જ સાઇન્સને સિમ્પટમ્સ આપી દે છે. પગમાં કાંટા જેવું વાગવાનું ચાલુ થાય, તમને ખબર પડી જાય. યુરિક એસિડ રિપોર્ટ કરાવી લો, યુરિક એસિડ ચેક કરી લો, યુરિક એસિડ ઓછું એટલે લીંબુ ખાવાનું ચાલુ કરો. તમે લીંબુ નથી ખાતા, સિમ્પલ વસ્તુ છે. હું ઘણા લોકોને કહું છું કે સાહેબ હું તો દાળ તો બહુ મન ભરીને પીઉં છું. વેરી ગુડ, પ્રોટીન સારું, ઓવર પ્રોટીન થશે તો યુરિક એસિડ વધશે. હવે યુરિક એસિડ વધશે તો એને શું, એને કોણ બીટ કરશે? લેમન. હવે લેમન એટલે લીંબુ લેવું. અચ્છા, લીંબુમાં બી કેવું છે, લોકોને લીંબુ ખાવાનું કીધું એટલે દિવસમાં 4 લીંબુ નીચવીને ખાશે. ઇટ ઇઝ અગેન રોંગ. Limitation is your life. Because life is limited. Yes. You never calculate, nobody can calculate the life. True. તો એવી જ્યારે કેલ્ક્યુલેટેડ લાઈફ જ કેલ્ક્યુલેટેડ છે, એવા પીરિયડમાં આપણે સીધું ઓવર એઝમ્પશન કરીને ઓવર વસ્તુને રિએક્ટ કરવા જઈએ છીએ તો આપણા બોડીને ડેમેજ થાય છે. અને આ જ એજ્યુકેશનની નીડ છે. There is only the gap, as you are a bridge between the experts and the people. But in the same case, I always say there is a gap between the doctor and the patient. And that is called as a prevention. That's what I act into. અને એ એજ્યુકેશન થી જ થાય સાહેબ. રાઈટ. એક અવેરનેસ ક્રિએટ કરવી પડે, એજ્યુકેટ થવું પડે ને લોકોની પણ એટલી તૈયારી હોવી જોઈએ. લોકોને કેવું છે, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ છે એટલે ડૉક્ટર પાસે જઈને મને આ થાય છે, આ લઈ લીધું. પણ એમને પોતે શું કરવાની જરૂર છે, that we should advise them. Every body is a different body. Very Even true. the twins are different. You can never challenge anybody. મને ઘણા બધા કે જીનેટિક છે, કેટલા % જીનેટિક પ્રોબ્લેમ્સ છે? 1% ઓન ધ એન્ટાયર ગ્લોબ. બાકી તો બધા લાઈફસ્ટાઈલ, બધા એન્વાયરમેન્ટલ ને લાઈફસ્ટાઈલ બેઝ પર જ પ્રોબ્લેમ. એન્વાયરમેન્ટલ એન્ડ લાઈફસ્ટાઈલ. વેરી ટ્રુ. હવે એન્વાયરમેન્ટનું બી એજ્યુકેશન લેવું જોઈએ અને લાઈફસ્ટાઈલનું એજ્યુકેશન, તો બંને કાઉન્સિલિંગના અંદર કવર થાય. રાઈટ. એને જ પ્રિવેન્શન કહેવાય. કે તમારે માદું નથી પડવું એ પહેલા તો તમારી સાયકોલોજી હોવી જોઈએ. હું માદી છું તો તમને ડોક્ટર બી સાજા નથી કરી શકતા. ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ અમારે તો હેરિડિટરી જેનેટિક છે એટલે આ તો અમને આવવાનું છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. હેરિડિટીમાં મારી પાસે એક પેશન્ટ આવ્યા અને કે મારા હેર છે ને મારા ફાધરના નથી એટલે મારા બી હેર જતા રહે છે. વેરી ગુડ. તમારા ફાધરના કઈ એજમાં ગયા હતા? એટલે કે મારા ફાધરના આફ્ટર 40. તો તમારી એજ કે મારી 28. એટલે મેં કીધું 28 એજમાં ગયા તો આટલા અર્લી કેમ ગયા? મેં કીધું સિમ્પલ ફિલોમિના છે મેડમ. એક તો સાયકોલોજી જનરેટ કરી દી, મારા પપ્પાના નથી એટલે મારા એક્સેપ્ટ કરી લીધું. બીજી વસ્તુ, એને ક્યારે એના વિચાર કરી કે કેપ પહેરી અને જ્યારે નીકળે છે માણસ ત્યારે એનું જે સ્વેટિંગ થાય છે, એનો જે સોલ્ટ છે એ સોલ્ટ તમારા રૂટ્સમાં જઈને થાય છે. તમે પ્લાન્ટના અંદર સોલ્ટ નાખશો પ્લાન્ટ તો પ્લાન્ટ ઉગશે કે થશે ના? બરાબર છે. સેમ એવી રીતના આપણા હેર નહીં ઉગી શકે. રાઈટ. અને આપણા વાર જાય. બીજું, ગરમ પાણીથી માથું ધોઉં છું સાહેબ. અરે વેરી નાઇસ. તમને કોને કીધું? બીજું, ઓઇલ નાખીને સાહેબ મારે તો આખા 24 કલાક તેલ જોઈએ. બેક્ટેરિયા કેટલા કોલ કરો છો તમારા હેર? આ બધા પ્રિવેન્શન છે. ધીસ ઇઝ અ ટાઈપ ઓફ ધ એજ્યુકેશન વિચ વી ગીવ ટુ ધ પેશન્ટ. કે તમારા વાર ગયા નથી, તમે વારને જતા કર્યા છે. Because you are not aware of the right source. ગરમ પાણીથી તમે નાતા રહે, એકદમ ઉકળતું, કે શિયાળામાં તો સાહેબ ઉકળતું પાણી જોઈએ ને, પણ વારને નથી જોઈતું ઉકળતું પાણી. હવે બીજી એક વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલે એક એક્સક્યુઝ જ કહેવાય કે તમે શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે કે એવરીવન સેઝ કે આઈ એમ બિઝી. તો એ લોકો માટે ચાલો એવું માની લઈએ હાઇપોથેટિકલી કે સારું તમે બહુ જ બિઝી છો, પણ એવા લોકોને આપણે કોઈ એક જેને સસ્ટેનેબલ કહેવાય એવું પ્લાન અથવા તો આયુર્વેદની ભાષામાં જેને દિનચર્યા કહેવાય એવું કંઈક શું સજેસ્ટ કરી શકીએ કે એ લોકોએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? બહુ જ સારો ક્વેશ્ચન છે આ, અને મને આ ક્વેશ્ચનનો આન્સર આપવાનો બહુ આનંદ થશે. એવો ક્વેશ્ચન છે. જ્યારે આપણે તમારું પહેલાં બિઝીએસ્ટ લાઈફની વાત કરીએ તો જ્યારે બિઝી લાઈફની વાત કરીએ છીએ તો આઈ એમ વેરી ક્વેશ્ચનેબલ ટુ ઈચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ કે જીવનમાં
પૈસા તમે કમાઈ શકશો, પણ તમે કોઈ વ્યક્તિ મને બતાડો કે જેને જીવન પૈસાથી કમાઈ શક્યું હોય. હા, ના, બધાને ખબર છે આ વસ્તુ, બધાને ખબર સ્ટીલ છે. એને ઇગ્નોર કરે. બીજું, ટોટલી મેન ઇઝ અ હ્યુમન બીંગ, દે આર નોટ એ મશીન. મશીનને પણ મેન્ટેનન્સ લાગે છે. હમણાં હું એન્જિનિયરિંગમાં લેક્ચર ગયો તો ત્યાં આગળ મેં એમને સ્પીચ આપી હતી, એમાં મેં આ જ વસ્તુ કીધી હતી કે મશીન નીડ્સ ધ મેન્ટેનન્સ, ધેન વાય નોટ ધ હ્યુમન. હ્યુમનને તો ડેલી મેન્ટેનન્સ જોઈએ. તો આવા જે કોન્સિક્વન્સ એક્સક્યુઝેસ છે કે અમે બહુ બિઝી છે, then they don't have the self love. First thing, the person who speaks busy is totally a nonsense language as per my words. It's a over and overwhelmed words I should not use, but it's not a thing of busy, it's a thing of not loving self. સેલ્ફ લવિંગ જ નથી વ્યક્તિ. પણ કઈ નહીં, આપણે એમના માટે આપણે એવું એક સજેશન આપીએ છીએ કે સવારે વહેલા ઉઠી અને સૌથી પહેલા 2 ગ્લાસ પાણી પીવાનું શરૂ કરે. દિનચર્યાની જ્યારે આપણે વાત કરીએ તો પાણી આપણા શરીરમાં 75% જોઈતું હોય છે. રાતના આપણે જેટલું બી આપણે ઊંઘીએ છીએ એમાં સ્વેટિંગ થયું કે વોટર જે છે યુરિનલ થ્રુ આપણે આઉટલેટ થઈ ગયું તો આપણા વોટરની ડેફિશિયન્સી થઈ જાય છે બોડીમાં. તો સવારે આપણે સૌથી ઉઠીને પહેલા નાસ્તો ના કરાય, પાણી પીઓ. સૌથી પહેલા ઉઠીને આવા વ્યક્તિએ જે ડોક્ટર પાસે જઈ નથી શકતા, પ્રિવેન્ટ કરી નથી શકતા, એટલીસ્ટ આ રીતની ફોલો કરશે કે મોર્નિંગ આવર્સમાં પછી પાણી તો તરત ગરમ પાણી લઈને પીવાનું ચાલુ કરી દેશે. એને નાનપણથી ગરમ પાણી પીધું છે? ક્વેશ્ચન મારો આ છે. તો એના ઓર્ગન્સને એ હેબિટ ક્યાં છે? ના, નથી. કોઈ કહ્યું એટલે ચાલુ. નોર્મલ વોટર પીઓ, માટલાનું પાણી પીઓ. આઈ વિલ ઓલવેઝ ટેલ એવોઇડ ધ કોલ્ડ એન્ડ ચિલ્ડ વોટર. રાઈટ. નેવર ટેક ગરમ પણ નહીં ને ઠંડુ પણ નહીં. તમે નોર્મલ વોટર પીઓ, જે તમે તમારી બોડીને પહેલાથી તમને જે હેબિટ છે. તમે ચાઇનાની એક્ટને રિએક્ટને ઇન્ડિયામાં લાવશો તો ચાઇનાના અંદર જે વેધર છે ઇટ્સ અ કોલ્ડ વેધર, આપણા અહીંયા હોટ વેધર છે. તો આપણે નોર્મલ વોટર ઇઝ ઇનફ. ઓકે. તો નોર્મલ વોટર બી 2 ગ્લાસ માટલાનું પાણી સવારે ઉઠીને પીશે. 4 ગ્લાસ સુધી એની લિમિટ કરવી જોઈએ. એના પછી એ વ્યક્તિએ નાસ્તાની જ્યારે વાત આવે તો આપણે ડાયરેક્ટ ચા પીવા બેસી જઈએ છીએ. બેડ ટી ઇઝ અ બેડ. એને હંમેશા બ્રેકફાસ્ટ જોડે પહેલા તો બ્રેકફાસ્ટ કરવું જોઈએ. કઈ બી ખાઓ, પૌવા ખાઓ, ઉપમા ખાઓ, વોટ એવર યુ કેન હેવ અ ફૂડ. બરાબર છે? કશું નહીં તો 2 ખાખરા ખાઈ લો અને એના પછી તમે ચા પીઓ. એના પછી ચા પીઓ, પહેલા નહીં. પહેલા ચા પીને પછી ખાખરા ખાઓ કે પછી તમે પૌવા ખાઓ, ધેટ ઇઝ નોટ એન્ટી ન્યુટ્રિયન્ટ. એટલે બોડીને છે ને તમે કેફીન આપો છો ને એના પહેલા તમે એને પ્રોટીન આપો. રાઈટ. આપણે શું કરીએ? ઊંધું કામ કરીએ. પહેલા ઉઠીને મને તો ચા જોઈએ, પણ કેમ જોઈએ ભાઈ? તો એ વખતે પહેલા નાસ્તો જોઈએ, એ શબ્દ આવવો જોઈએ. એના પછી સેકન્ડ ફેઝમાં હવે જ્યારે આપણે સવારના 8 થી 9 વાગ્યા સુધીમાં આપણે નાસ્તા, મોર્નિંગમાં ઉઠ્યા પછી એટલીસ્ટ 45 મિનિટ્સ પછી જ બ્રેકફાસ્ટ કરવો જોઈએ. ઓકે. ધીસ ઇઝ અ ટાઈમ ફ્રેમ વિચ હેઝ ટુ બી મેન્ટેન્ડ બાય એવરીબડી. ઓકે. ઉઠીને 2 ગ્લાસ પાણી પીધું, 4 ગ્લાસ પાણી પીધું, એના પછી 45 મિનિટનો ગેપ રાખીને પછી એને નાસ્તો કરવો જોઈએ, પછી ચા પીજો. હવે એના પછી સીધું 4 hours મિનિમમ ગેપ હોવો જોઈએ એનો લંચ આર્સનો. લંચ આર્સમાં બી એને હાફ અવર પહેલા પાણી પીવાનું બંધ કરી દેવાનું છે. જમવાનું કઈ રીતે જમવાનું? જમવાનું બહુ સિમ્પલ છે. તમારી બોડીને 75% શું જોઈએ છે? લિક્વિડ વોટર. એટલે લિક્વિડ. અને બાકી બધું જે છે એ તમારે 25% જોઈએ. તો એવી જ રીતે ખાવાનું બી તમારે રસ્સાવાળું શાક હોવું જોઈએ. પ્લેટ તમારી પ્લેટ હોવી જોઈએ. પહેલા તો તમારે સલાડ હોવું જોઈએ. સલાડમાં વેજીટેબલ સલાડ હોય તો વધારે સારું. પાણીવાળા સલાડ. બરાબર. સવારે મોર્નિંગમાં ફ્રૂટ ખાઓ, ફ્રૂટ ડીશ ખાઓ, દેટ ઇઝ ઓલ ઓકે. પણ બપોરના ટાઈમમાં સલાડ એ ખાતા હોય તો પહેલા સલાડ ખાવાનું છે, કારણ કે સલાડ વિલ ડાયજેસ્ટ ઇમિડિયેટલી અને કાર્બોહાઈડ્રેટ વિલ ડાયજેસ્ટ સ્લોલી. જ્યારે તમે કાર્બોહાઈડ્રેટ્સ ઉપર સલાડ ખાવ છો ત્યારે તમારું આખી બોડીનું સિસ્ટમ ઊંધું થઈ જાય છે. એ સલાડ ડાયજેસ્ટ થવાનો ટાઈમ જ નથી મળતો. અડધો કલાક પહેલા પાણી પીવાનું બંધ કરીને હવે દવા લેવાની બહુ મોટી વસ્તુ. મારે તો સાહેબ દવા લેવાની હોય છે. ડોક્ટર કીધું જમવાના પહેલા દવા લેવાની. 20 minutes before you take a medicine, there is no harm. And take the after meal medicine after 20 to 30 minutes. It will give never harm. It will give
એ બી તમને હજી મેડિકેશન રિડ્યુસ કરવામાં કામ કરશે ઓકે આ સિસ્ટમ. ઓકે પણ આપણે કરીએ છીએ, આપણે તો જમતી વખતે ટેબલ પર મેડિસિન મૂકીએ થાળી સાથે. સો હિયર વી આર રોંગ. અને આ વસ્તુ જો એક ધ્યાનમાં રાખે તો એનું ફૂડનું બી જે ડાયજેશન છે એ ઇમ્પ્રૂવ થશે, મેડિસિન બી સારો સપોર્ટ કરશે. એના પછી 3 થી 4 કલાક પાછા છોડી દો, પછી સ્નેક્સ કે બપોરના ટાઈમમાં બહુ લાઇટ સ્નેક્સ કે એવું ખાવું જોઈએ. અને રાતના તો ના ખાવ તો સારું, ઓનલી ફ્રૂટ પર રહો, કાં તો ખીચડી કઢી. આપણે જે પટેલ કમ્યુનિટી જે કહે છે, આઈ ઓલવેઝ બિલીવ ઇન ધ પટેલ કમ્યુનિટી એન્ડ જૈન કમ્યુનિટી. દે ટુ બોથ આર, એક તો એક સમયના પાબંદી છે અને બીજા એક ખાવાના પાબંદી છે કે મારે ખીચડી કઢી છે, અમારે તો રાતના કઈ ચાલે જ નહીં. પટેલમાં એ છે ને જૈન કમ્યુનિટીમાં આપણે વાત કરીએ, જૈન કમ્યુનિટીમાં 24 હોય છે, એમને 6:30 સનસેટ થાય. તો હવે સનસેટ ને સનરાઈઝ જે વાત છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ પ્લે રોલ કરે છે. જેટલી એનર્જી તમારી બોડીની એનર્જી ડેવલપ થાય છે ને એ સનરાઈઝ પછી સ્ટાર્ટ થાય છે. અને જેટલી બોડીની એનર્જી વીક થાય છે ને સનસેટ પછી થાય છે. અને એટલે જ જૈન કમ્યુનિટી હેઝ ધ રાઇટ શેડ્યુલ ઓફ ટેકિંગ અ મીલ ઇન ધ ઇવનિંગ. અને એ જ રીતે જો બધા ફોલો કરે તો લાઈફમાં એને ક્યારેય હોસ્પિટલાઇઝ થવું ના પડે. એન્ડ વોટ અબાઉટ ધ એક્સરસાઇઝ એન્ડ મૂવમેન્ટ? સી, એક્સરસાઇઝ યોગા તો ફિઝિકલી બહુ જ સારી વસ્તુ છે, પણ હું જીમને હંમેશા એવોઇડ કરવાનું કહું છું. જ્યારે જીમની વાત આવે, ઘણા લોકો મને કે અમે જીમમાં જઈએ છીએ, જ્યારે ઓવર એક્સરસાઇઝ કે જો ઓવર મેડિકેશન ઇઝ અ પ્રોબ્લેમ ફોર ધ બોડી, ઇન ધ સેમ વે ઓવર એક્સરસાઇઝ ઇઝ ઓલ્સો પ્રોબ્લેમ. હવે એ કહે છે મારા ત્યાં ડૉક્ટર છે, ન્યુટ્રિશન છે. આજે જ એક વિડીયો મેં જસ્ટ સ્ટેટસમાં શેર કર્યો છે, કોઈક હેલ્થ મસાજ કરાવવા માટે આપણા બાર્બર જોડે ગયા હતા અને એમને બાર્બરે મસાજ કરીને પછી અહીંયા કંઈક કડાકા ફોડવાના હોય એવી રીતના, તો એમાં ડેથ થઈ ગઈ એની. ઓ બાપરે. સો એ માણસ આજે જીવતો 2 મિનિટ પહેલા જીવતો માણસ સ્પોટ પર મરી ગયો છે. તો તમને એ સામેવાળો વ્યક્તિ કેટલો ક્વોલિફાઈડ છે, કેટલો એજ્યુકેટેડ છે, કેટલો નોલેજેબલ, કેટલો એક્સપિરિયન્સ છે, તમને ખબર નથી. તમે જીમમાં જઈને કહે એ તો એને કીધું એટલે સાહેબ મેં કર્યું. હા, પણ તમારું બોડી તમારું છે. એવરી બોડી ઇઝ ડિફરન્ટ. અગેન એન્ડ અગેન રિપીટિંગ. યસ. પછી તમને ટ્રેડમિલ પર એટેક આવે ને, જ્યારે તમને એ વસ્તુ ખબર નથી અને તમે ઓવર એક્સરસાઇઝ કરો છો તો એટેક આવે. ઓવર મેડિકેશન લેશો તો બોડી ક્રોનિક ડિસીઝમાં ક્રોનિકમાં થશે. વેરી ટ્રુ. બહુ જ સરસ વાત કરી તમે. બીજું એ કે આપણે પ્રિવેન્ટિવ હેલ્થ પ્રેક્ટિસની વાત કરીએ તો જનરલી ચિલ્ડ્રન અને એડલ્ટ બંને માટે કામ આવે એવી પ્રિવેન્ટિવ હેલ્થ કેર કઈ છે? જો એકદમ સિમ્પલ વસ્તુ છે. ફર્સ્ટ થિંગ એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ, હું તમારા મારફતે એક એનાઉન્સમેન્ટ કરવા માંગુ છું અત્યારે કે જ્યારે પણ તમારે તમારા ફેમિલી રિલેટેડ વાત કરવી હોય તો પહેલું પેરેન્ટ્સે ચેન્જ થવું પડશે. તમે ચિલ્ડ્રન્સને બ્લેમ કરી જ ના શકો. છોકરો મરી ગયો તો એનો દોષી એના મા બાપ છે, નોટ ધ છોકરો ઓર ધ child who has been lost his life due to certain attack or any kind of such thing. Very true. તો એ પેરેન્ટ્સ શું કરે છે આજના જમાનામાં, the bad habit, the bad system, they make taking medicine is a symbolic. ટેકિંગ મેડિસિન એ સિમ્બોલિક. એક તો શરમજનક વસ્તુ છે કે તમે તમારા શરીરને સાચવી નથી શકતા, તમને દવા લેવી પડે છે અને તે બી તમે તમારા છોકરાની સામે પ્રાઉડલી લો છો. એ છોકરાની સાયકોલોજી શું જનરેટ થઈ રહી છે, તમે ક્યારેક એનો વિચાર કર્યો? એ છોકરો એવું સમજે મારા મા બાપ જયારે દવાથી જીવી રહ્યા છે તો મારે બી દવાથી જીવવાનું છે, મારે લઈ લેવાની. હમણાં એક કેસ મારી પાસે આવ્યો તો બહુ ક્લિયર કેસ હતો. બહુ નોર્મલ થોડુંક ટેમ્પરેચર હાઈ થયું છે, નોટ ઇવન 1 બી રીચ નહીં થયું હોય, 100 બી રીચ નહીં થયું હોય, અને 99 જેવું કંઈક એપ્રોક્સિમેટ હશે, અને એને પેરાસિટામોલ લઈ લીધી. એ કેસમાં એને પેરાસિટામોલે એટલો ભયંકર સાઇડ ઇફેક્ટ આપ્યો છે કારણ કે તમે લો ટેમ્પરેચર પેરાસિટામોલ ના લઈ શકો. એક કે બે ને એવી ફીવર હેઝ ટુ સી એટલીસ્ટ ફોર કન્ટિન્યુએશન ઓફ 2 to 3 hours છે કે નહીં, એ બધું ચેક કરો. ડોક્ટરને કન્સર્ન કર્યા વગર તમે ડાયરેક્ટ મેડિકલ પરથી જઈને તમે મેડિસિન્સ લઈ લો છો કાં તો તમે તમારા છોકરાને આપી દો છો. હિયર ઇઝ સમથિંગ વિચ ધ બેડ હેબિટ્સ હેઝ બીન ડેવલપ્ડ ઇન ધ ફેમિલીઝ. અને આને હું એજ્યુકેટ કરવા માંગુ છું. હું તમને આજે બી કહું છું કે મારી પાસે જો ફેમિલી કે ગ્રુપ્સ આવશે એજ્યુકેશન લેવા માટે હેલ્થ ને વેલનેસનું, તો આઈ એમ ઓલવેઝ ધેર ટુ ગીવ ધેમ ધ એજ્યુકેશન ઇન ધેર ગ્રુપ. વેરી ગુડ. I am very open to give the education. We will definitely conduct such type of workshop for
ફેમિલીઝ કે દરેક જણને અવેરનેસ. આમાં કેવું છે કે ઘણી વખત મેલ બહારથી સમજીને અવેર થઈને આવે છે તો ફિમેલ નથી કોઓપરેટ કરતી, કાં તો ફિમેલને એવું કરવું હોય તો મેલ એવું કહે કે ના ના એ તો બધી વાતો છે આમ તેમ. તો તમારી વાત બહુ જ સાચી છે કે આખું ફેમિલી એઝ અ હોલ બધાને અવેરનેસ ક્રિએટ કરવી પડે. ઘણી વખત મારી પાસે એવું ઓવરવેઇટવાળા બાળકો હોય અને આવે ત્યારે હું પેરેન્ટ્સને એવું જ કહું કે ભાઈ તમે જે કંઈ ફૂડ બનાવવાના છો એ ટેબલ ઉપર બધા માટે એ જ ફૂડ રહેવાનું હોય તો તમે જુદું ખાવ અને બાળક જુદું ખાય એ પોસિબલ જ નથી. અને એવું તો કંઈ હોતું જ નથી ક્યારેય કે પેરેન્ટ્સ એકદમ ફિટ હોય, પાતળા હોય અને બાળક જ ખાલી ઓબેસ હોય. હેરિડિટરીમાં એમાં આગળથી આગે સે ચલી આવી એવું હોય જ છે. તો હું એમને એ જ કહું કે આ હેલ્ધી હેબિટ્સ જે છે એ બાળકોના પહેલાં તમારે એડોપ્ટ કરવી પડશે. તો બાળકને એવું લાગશે કે હા વી આર ઓન સેમ પીચ અને આપણે આ કરી રહ્યા છીએ, રાઈટ. હવે કોઈક આમાં એડવાન્સમેન્ટ જે પ્રિવેન્ટિવ મેં તમને કહ્યું એ પ્રમાણે કે નાનપણથી આપણે સાંભળીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો આમાં એવું કે તમે એપલ ખાઓ કે તમે શિયાળામાં આઈસ્ક્રીમ ના ખાઓ કે આવું નાની નાની વસ્તુ છે. પણ એડવાન્સમેન્ટ ઇન હેલ્થ કેર તમે જે એકેડેમિકાનો જે આટલો બધો સ્ટડી કર્યો છે અને જે વોઇસ ઓફ પ્રિવેન્શન તરીકે આટલું બધું તમે સ્પ્રેડ કરી રહ્યા છો અવેરનેસ, એક બિઝનેસ એ જુદી વસ્તુ છે પણ એક અવેરનેસ ક્રિએટ કરવી ઇટ્સ યોર પેશન. તો એમાં કોઈક એડવાન્સમેન્ટ રિસર્ચ એવું કંઈક છે? સૌથી ઇમ્પોર્ટન્ટ એડવાન્સ રિસર્ચમાં મારું એડવાન્સ ડાયગ્નોસ્ટિક સિસ્ટમ છે. ઓકે. સૌથી પહેલા તો BMI થી સ્ટાર્ટ થાય છે અને અપ ટુ ધ ડાયાબિટીસ સુધીનું એનું આખું મારું ફાઇલ એક આખી જનરેટ થાય છે જેના ડાયગ્નોસિસના ફોર્મ છે એ ફોર્મેટ ભરાય છે અને એ એડવાન્સ ડાયગ્નોસ્ટિક સિસ્ટમ પરથી અમે એના રૂટ કોઝ પર જઈએ છીએ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ અમારું ડેવલપ છે અને સેલ્ફ ડેવલપ છે. સંજય પરીખ સેલ્ફ ડેવલપ છે વિથ ધ કન્સર્ન ઓફ મોર દેન 150 doctors across India. રાઈટ. અને એમાં તમે કોઈ પેશન્ટ આવે પર્ટિક્યુલર તો એના પેરેન્ટ્સને પણ ઇન્વોલ્વ કરો, એમનું પણ કરો બધું જ પહેલા પેશન્ટ ઇન્વેસ્ટિગેશન. જો બેઝિકલી એ છે કે પહેલા ક્વેશ્ચન કોનું છે, એક પેશન્ટ છે અને બીજા સપોર્ટિંગ્સ છે. હા હા. સપોર્ટિંગ્સનું ક્વેશ્ચન ત્યારે આવશે જ્યારે પેશન્ટનો પ્રોબ્લેમ સપોર્ટેડથી હશે. હા હા. તો એમને એડવાઇસ કરવામાં આવશે. જેનેટિક હોય તો જેનેટિક બહુ રેર કેસમાં હોય છે મેડમ. એક વસ્તુ છે કે આ એક સાયકોલોજી રીડેવલપ કરી દીધી છે આપણે બધું જેનેટિક, બધું જેનું રિસર્ચ નથી, જેની પાસે જેનું કોઈ સોલ્યુશન નથી એ બધું જેનેટિક છે. સમજી ગઈ. ટ્રુ ટ્રુ. બાકી નથિંગ ઇઝ લાઈક જેનેટિક. બીકોઝ તમે મને એક વસ્તુ કહો, હમણાં એક ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું હતું બેંગ્લોરમાં એકદમ સિમ્પલ એક છોકરાને, હી ઇઝ બેંગ્લોરી Kannadi and he liked the not idli, he liked that Rajasthani dish ke dal bati, gatte ki sabji, this kind of the. So up 21 years he was very greedy of eating this kind of the thing. But એના આખા 7 generation સુધીમાં કોઈ પણ રાજસ્થાન ગયું જ નથી. એને 24 years એ વિચાર આવ્યો કે લાવો હું મારો જીનેટિક ટેસ્ટ કરાવું, DNA ટેસ્ટ કરાવું. તો DNA તો એના મમ્મી પપ્પાનું તો છે જ, પણ એનું જીન્સ, એના અંદર જે જીન્સનું જે રિસર્ચ નીકળ્યું ઇટ વોઝ ફ્રોમ ધ રાજસ્થાન બિલોંગિંગ જીન્સ. હવે આ એક વસ્તુ સમજો કે તમને નથી ખબર કે તમે કેટલા જનરેશન્સમાંથી તમારું ડેવલપમેન્ટ આવ્યું. વેરી ટ્રુ, વેરી ટ્રુ. તો તમે એને જીનેટિક કયા બેઝ પર કહી શકો? હા, એક પર્ટિક્યુલર હોતું જ નથી. રાઈટ. એકાદ પર્સન્ટ ઇમિડિયેટ રિલેશનમાં બી હોઈ શકે ને પાસ્ટ રિલેશનમાં બી હોઈ શકે છે. વી નેવર નો ગ્રેન્ડ્સમાં શું છે, અમુક ગ્રેન્ડ્સનો તો નામે નથી ખબર હોતા આપણને. નથી ખબર હોતી. ટ્રુ. તો આપણે કેટલા બધા ગ્રેન્ડ્સ, અને બે ફેમિલી મર્જ થઈને બે ફેમિલીના છોકરા થાય, એ છોકરાઓ મર્જ થઈને એક ત્રીજાને જન્મ આપે. સી ધ હાઉ મેની જીન્સ આર બીન કન્વર્ટેડ ઇનટુ ધેટ બોડી. યસ યસ. આજે એક સ્કિન છે, રૂ છે, એ કેટલા બધા સેલ્સની બનેલી છે, ટ્રિલિયન્સ ઓફ સેલ્સ. ટ્રિલિયન્સ. યસ. તો આવામાં હાઉ કેન યુ ડિફાઇન ધેટ ઇટ્સ અ જીનેટિક without going into the depth of the counseling with the person, because see everything acts on the psychology, right, everything acts on the mind. આજે હું હજી એક ક્વેશ્ચન બી કરું છું ને સામે આન્સર બી આપી દઉં છું મેડમ આપને. ફ્રોમ માઇન્ડ ઇઝ અ પ્રોસેસ હાઉસ. અગેન વન થિંગ આઈ વિલ રિપીટ, માઇન્ડ ઇઝ અ પ્રોસેસ હાઉસ ઓફ થોટ્સ, બટ ફ્રોમ વેર ડઝ ધ થોટ કમ્સ? થોટ કમ્સ ફ્રોમ ધ નેવલ. ગટ. ઓકે. થોટ કમ્સ ફ્રોમ ધ નેવલ. હવે જ્યારે નેવલ થી થોટ થાય તો પ્રોસેસ હાઉસ છે. જ્યારે તમારા થોટ જ પ્રોપર નથી, આપણે નથી કહેતા જન્મથી જ વિચારો સારા નથી કે વિચારો સારા છે તો આમાં તો સારું જ રહેશે. તો દેટ ઇઝ વોટ જન્મથી.
આપણે ઘણી વખત પ્રેગ્નન્સીમાં આપણે કહેતા હોઈએ છીએ, હજી બી ગાયનેકોલોજીસ્ટ કહે છે કે ભાઈ સારી વાતો કરો, સારું વાંચવાનું રાખો, અને ધીસ ઓલ બીકોઝ ધ અપકમિંગ જનરેશન વિલ બી એક્ટિંગ ઓન ધેટ પાર્ટ. તો થોટ કમ્સ ફ્રોમ ધ નેવલ. Right. And this is a process house. Okay. And this process house needs the proper flow of the blood, that is 5.20 liters continuously flow of the blood. જો આ ફ્લો ઓફ બ્લડમાં જ્યારે ડેફિશિયન્સી આવે છે તો સૌથી પહેલું બ્રેન ડેમેજ થાય છે. જે બ્લડ પ્રેશર કહીએ છીએ ને, જ્યારે થિકનેસ ઓફ બ્લડ થાય છે ને બ્લડ પ્રેશર કહેવાય, એ પેરાલિસિસ એટેક તરફ જાય. અને જ્યારે આપણે થિનિંગ ઓફ બ્લડ ની વાત કરીએ તો એ કોમા તરફ જાય. અને થિનિંગ ઓફ બ્લડ ઇઝ ઓલ્સો ડેન્જરસ ફોર બ્રેન, એન્ડ even thickening of the blood is dangerous for the brain. Right. હાર્ટ ફેલ થાય ત્યાર સુધી તો માણસ નથી, પણ બ્રેન ફેલ થાય પછી તો આખી ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય. Right. So how do you work on your this prevention, voice of prevention? See, we have our own Rio Healthcare Clinic where we have the doctors, associate doctors who are working with us as a prevention doctor, and they are working very healthy and very good, and more than thousands of people we have treated as an disease free. From like I can say from the diabetes, even kidney stone માટે બી અમે રિસર્ચ કરેલી છે, ડ્રોપ બેઝ પર અમે કરેલી છે, કે જેમાં કિડની સ્ટોનમાં ઇવન ગ્લેલ બ્લેડરમાં હોય તો બી એને ઓપરેટ કરવાની જરૂર નહીં પડે. અને એનું નેચરલી કિડની સ્ટોન ડિઝોલ્વ થઈને યુરિન ગેલ બ્લેડરમાં હશે તો સ્ટૂલ થ્રુ પાસ થઈ જશે. એવી રીતના અમે હેર માટે, સ્કિન માટે, બધા માટે અમારું બેઝિક છે. કાઉન્સિલિંગ ઇઝ માય and where I look into the counseling. Rest all the treatments and all are taken care by the doctors who have been associated with me. We have a very good combination of Ayurvedic, because we believe in the holistic. Healthify is healthy life. Okay. Healthify, we believe Healthify is, as per us, it's a Healthify. There is no book word. It's a Healthify is where we associate the Ayurveda for the necessary problems, where we associate the homeopathic for the necessary problem, where we approve the continuation of the allopathic also for certain times. Okay. And અમે બધા જ પેથીને અમે એક્સેપ્ટ કરીએ છીએ. અમે એવું કોઈમાં નથી કહેતા કે મેડિસિન ખોટી છે. અમે એવું નથી કહેતા હોમિયોપેથિક સ્લો છે, પણ તમારા બોડીને શું શૂટ થાય છે ને કયા ડિઝીઝ ને એ રિએક્ટ કરે છે, એની સ્ટડી અમારી પાસે છે. ધેટ ઇઝ ધ રિયલ હોલિસ્ટિક એપ્રોચ. અમારા ડોક્ટર્સની ટીમે બેસીને વધુ રિસર્ચ કર્યું છે, અને અમે લોકો બેસીને આ જ રિસર્ચ કરતા હોઈએ છીએ કે દરેક ડિઝીઝને અમે નેચરલ વેથી કેવી રીતે અમે એને ક્યોર કરી શકીએ, અને ક્યોર ઇઝ અવર પ્રાઇમરી એજન્ડા then to suppress the diseases. Very good. સર, બહુ જ સરસ ઇન્ફોર્મેશન આપી. એક સરસ મજાનો નાનકડો ટેક હોમ મેસેજ આપી દઈએ આપણે. હું બધાને એક જ વિનંતી કરીશ કે જીવનમાં જીવવું છે તો એક જ વિચાર રાખજો કે મારી પાસે સમય મારા પોતા માટે છે. પોતા માટે જ્યારે સમય કાઢશો તો જીવનમાં જીવી શકશો, ને તમે છો તો જીવન છે. બાકી તમારા વગર આ જીવન અધૂરું છે. તમારું પોતાનું અધૂરું છે, બીજા તો જીવી લેશે પણ પોતે તમે નહીં હોય. હું હતા થઈ જશો એના કરતાં છો રહી રહો. વેરી ગુડ, વેરી ટ્રુ. સો થેન્ક યુ સંજયભાઈ ફોર ગિવિંગ અસ સચ જેને કહેવાય કે થોટફુલ અને અવેકનિંગ એવી ઇન્ફોર્મેશન આપી. સો ડેફિનેટલી આઈ એમ ગોઈંગ ટુ એપ્લાય ઇટ, અને તમે પણ આ એપ્લાય કરજો. યુ કેન કોન્ટેક્ટ સંજયભાઈ for any of your problem. You will get solution for that. So આજે આપણને actually ખબર પડી કે why prevention is better than cure, અને how to do it એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ચોક્કસથી સંજયભાઈએ આપણને જે કહ્યું એ બધી વસ્તુ પર વિચાર કરીએ અને આપણી હેલ્થને હાર્મનીમાં રાખવાના પ્રયત્ન કરીએ. થેન્ક યુ.